હેલો નમસ્કાર વહાલા દોસ્તો, એક રાઠોડ એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 1 જે પ્રજ્ઞા અધ્યયન સંપુટ છે ગુજરાતી, એમાં એકમ 4 ઘર અને ગુફા આ પરિચય કરીશું. તો અહીંયા પહેલી જે પ્રવૃત્તિ આપેલી છે, તમે મધ્યાહન ભોજનમાં નાસ્તામાં અને જમવામાં શું શું લો છો કહો. હવે ગીત ગાઈએ. તો આ સરસ મજાનું જે ગીત છે એ બાળકોને આપણે ગૌરાવીશું. આ અમારું ઘર છે ને એમાં એક રસોડું છે, સૌથી વહેલું જાગે છે ને સૌને જગાડે છે. આ અમારું ઘર છે ને એમાં 2 બારી છે, એકમાંથી સૂરજ આવે બીજીમાંથી ભાગે છે. આ અમારું ઘર છે ને એમાં મોટું આંગણું છે, દિવસ આખો કલબલ કરતું રાતે ક્યારેક ભસે છે. આ અમારું ઘર છે ને એમાં એક હિંચકો છે, ઉપર નીચે થયા કરતો ગીતો ગાયા કરે છે. ઘરમાં એક બહેન છે ને એની સાથે કિટ્ટા છે, રાતે બુચ્ચા થઈ જશે ને આ ઘર અમારું છે. તો આ રીતે ગીત પણ બાળકોને આ રીતે ગૌરવવાનું છે. પછી નીચે અહીંયા આપેલું છે, છત ઉડી જાય તો ઘર આવું દેખાય, તેનું ચિત્ર જુઓ અને જવાબ આપો. અહીંયા નીચે જે ઘર આપેલું છે એમાં ઉપરનું જે છત છે એ કાઢી નાખેલી છે, છત નથી આ ચિત્રમાં, ખાલી માત્ર નીચેનું ભોંયતળિયું આપેલું છે અને દિવાલો આપેલી છે. અહીંયા બાથરૂમ આપેલું છે, અહીંયા આગળ છે એ રસોડું છે, અહીંયા પ્રવેશ દ્વાર છે, ત્યારબાદ અહીંયા છે એ શયનખંડ. શયનખંડ એટલે સૂવા માટેનું જે હોય એને શયનખંડ કહેવાય, સૂવા માટેનો રૂમ છે. અહીંયા જે છે એ બેઠક ખંડ છે, અહીંયા ભોજન ટેબલ છે અને અહીંયા છે શયનખંડ 2 છે. તો અહીંયા જે વાતચીત આપેલી છે એ વાતચીતમાં જે પ્રશ્નો આપેલા છે એ બાળકોને આપણે પ્રશ્નો પૂછવાના છે. ચિત્રમાં શું શું દેખાય છે? તો બાળકો કહે છે કે ચિત્રમાં ઘર દેખાય છે, ઘરમાં બાથરૂમ છે, એમાં ભોજનાલય છે, બેઠકનો રૂમ છે. આ ઘરમાં કેટલી બારી છે? તો બાળકો બારી ગણશે અને જવાબ આપશે. આ ઘરમાં રસોઈ ક્યાં બનતી હશે? તો બાળકો જોઈશે અને કહે છે કે અહીંયા રસોડું છે, તો અહીંયા રસોઈ બનતી હશે. તો આ રીતે આપણે બાળકોની સાથે વાતચીત કરવાની છે અને બાળકોને એ ઘરને લગતા પ્રશ્નો પૂછવાના છે. અહીંયા ત્રીજી પ્રવૃત્તિ આપેલી છે, તમે તમારા મિત્રને બરાબર ઓળખો છો ને? તેનો અવાજ ઓળખી શકો? ચાલો અવાજ ઓળખવાની રમત રમીએ. તો વર્ગના અડધા વિદ્યાર્થીને વર્ગની બહાર મોકલો. તેમાંથી કોઈ એક વિદ્યાર્થી પોતાની પસંદના ગીતની 2 કડી ગાય. વર્ગની અંદર રહેલા વિદ્યાર્થી ઓળખી બતાવે કે ગાનાર વિદ્યાર્થી કોણ છે. તો આ સરસ મજાની જે પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિ કરી શકાય. એ ગીત ગાશે અને વર્ગમાં જે બેઠા છે એ સાંભળશે અને સાંભળીને કહેશે કે આ જે ગીત ગાયું છે એ કોણે ગાયું છે. આ રીતે વારાફરતી બધા જ વિદ્યાર્થીઓના વારા લેવાના છે અને અંદરના વિદ્યાર્થી દર વખતે અવાજ ઓળખવા પ્રયત્ન કરશે. અવાજ ઓળખનારને 5 તક મળશે. વધુમાં વધુ 5 નામ બોલીને અંદરના જૂથે અવાજ ઓળખી કાઢવો પડશે. તો 5 વખત તમે નામ બોલો, એમાં 5 વખતમાં જો તમારું સાચું પડી જાય કે આ જે વ્યક્તિએ ગાયું છે એ આ વ્યક્તિનો અવાજ છે, તો તમારું સાચું પડશે. તેમણે કેટલા નામ ઓળખ્યા તે શિક્ષક નોંધી રાખશે. તો સરસ મજાની ગેમ છે. નીચે આપેલું છે, કેસરી જે છે એ ડીપુને ફસાવવા જાય છે, તે સફળ થશે કે નહીં એ વાર્તા આપણે સાંભળવાની છે. કેસરી ડીપુ એટલે ખબર પડી તમને? આજે કેસરી જે છે એ સિંહનું નામ છે અને ડીપુ છે એ સસલું છે. શું છે? સસલું. તો અહીંયા સરસ મજાની એક વાર્તા આપી છે, એ વાર્તા હું વાંચું છું, તમે સાંભળજો બેટા. વાર્તાનું નામ છે ગુફા ઓ ગુફા. એક હતો સિંહ, કેસરી એનું નામ. એક દિવસ તેને ભૂખ લાગી પણ કંઈ ખાવા મળ્યું નહીં. તે ખાવાનું શોધતો હતો, ત્યાં જ તેણે એક ગુફા જોઈ. તેને મનમાં થયું, આ કોઈ
પ્રાણીનું ઘર લાગે છે. તે ખુશ થયો અને ધીમે ધીમે ગુફાની અંદર ગયો, પણ તેને કંઈ મળ્યું નહીં. છેવટે તેણે વિચાર્યું, કંઈ વાંધો નહીં, રાત પડશે એટલે આ ગુફામાં રહેતું પ્રાણી તો અહીં આવશે જ. એ જેવું આવશે કે તરત જ હું તેને ખાઈ જઈશ. સાંજ પડી. દીપુ શિયાળ ક્યાં આવ્યું. તેણે ગુફા તરફ જતા પગલાં જોયા ને એકદમ ઊભું રહી ગયું. કોઈ પ્રાણી મારા ઘરમાં ગયું લાગે છે અને બહાર નીકળવાના પગલાં તો દેખાતા નથી. અચ્છા, તો કોઈ છે, પણ મને ખબર છે કે હવે શું કરવું. તે ગુફા તરફ જોઈ મીઠા અવાજે બોલ્યું, ગુફા, ઓ ગુફા, ઓ મારી વહાલી ગુફા, હું આવી ગયો છું. થોડી વાર પછી તે બોલ્યું, ઓ વહાલી ગુફા, તું આજે રિસાઈ ગઈ છે કે શું? રોજ તો તું મને કહે છે ગુડ ઇવનિંગ દીપુ, વેલકમ ટુ હમારા હોમ, પણ આજે કેમ બોલતી નથી? અંદર કેસરીને થયું, આજે આ ગુફા મારા ડરથી બોલતી નથી, પણ હું ગુફા બની વેલકમ કહું અને પછી શિયાળને ખાઉં. આમ વિચારી કેસરી મીઠા અવાજે બોલ્યો, ગુડ ઇવનિંગ ડિયર દીપુ, વેલકમ ટુ હમારા હોમ. આ સાંભળી દીપુએ બે કાન ઊંચા કરી વિચાર કર્યો. પછી દીપુ દબાતા પગલે ત્યાંથી ચાલ્યું ગયું. તો સરસ મજાની આ વાર્તા છે ગુફા ઓ ગુફા. એ તમે અગાઉ પણ મારી પાસે સાંભળેલી છે. તો અહીંયા આ જે વાર્તા છે એ સરસ મજાની વાર્તા છે. ત્યારબાદ અહીંયા આગળ વાતચીત આપેલી છે. વાતચીતમાં આપણે બાળકોને પ્રશ્નો પૂછવાના છે. વાર્તા સાંભળતી વખતે તમને બીક લાગી? ક્યારે લાગી? તમે ક્યારે ખુશ થયા? શિયાળનું નામ શું હતું? તમારે એનું નામ પાડવાનું હોય તો કયું નામ પાડો? ગુફાની બહાર કોના પગલાં હતા? પગલાં જોઈ શિયાળના મનમાં કયો વિચાર આવ્યો? આ બધા જ સરસ મજાના જે પ્રશ્નો છે એ પ્રશ્નો આપણે બાળકોને પૂછવાના છે. વાર્તામાં અલગ રંગથી આપેલા અક્ષર તરફ બાળકોનું ધ્યાન દોરો અને તેનાથી બનતા શબ્દો બોર્ડ પર લખી તે વાંચો અને વંચાવો. તો વાર્તા જે છે ગુફાઓ ગુફા, એમાં ગુલાબી કલરના અલગ જે શબ્દો છે એ બાળકોને બોર્ડ પર લખાવવાના છે અને વંચાવવાના છે. પ્રવૃત્તિ નંબર 5 આપેલી છે. આ વાત વાર્તામાં હતી કે નહીં? વાર્તાની વાત હોય તો નમસ્તે કરો, જુદી વાત હોય તો સલામ કરો. તો વાર્તામાં જે આવતું હોય એવું જો આપેલું હોય તો નમસ્તે કરવાનું છે અને જો જુદી વાત હોય તો સલામ કરવાનું છે. પહેલું છે ગુફા શિયાળની હતી, તો બાળકો બધાય નમસ્તે કરશે કારણ કે ગુફા જે હતી એ શિયાળની હતી. બીજું છે શિયાળ બોલતી ગુફામાં રહેતો હતો, તો બાળકો છે એ સલામ કરશે કારણ કે જે શિયાળ છે એ ગુફામાં રહેતો હતો, એ ગુફા બોલતી નહોતી. અહીંયા ત્રીજું આપેલું છે સિંહ ભૂખ્યો થયો હતો, તો સિંહ ભૂખ્યો થયો હતો એ વાત સાચી છે, તો બાળકો નમસ્તે કરશે. ચોથું શિયાળ સિંહના પગલાં ઓળખતો નહોતો, તો અહીંયા બાળકો છે એ નમસ્તે કરશે. 5 નંબર શિયાળ મોટે મોટેથી ચીચો પાડતું નાસી ગયું, તો અહીંયા સલામ કરશે બાળકો. એ દબાતા પગલે ત્યાંથી ચાલ્યું ગયું હતું. એક્ટિવિટી નંબર 6 આપેલું છે અભિનય કરો. શિક્ષકે વાર્તાના વિવિધ સંવાદ બાળક પાસેથી અભિનય સાથે બોલાવવા. તો અહીંયા સિંહની ગર્જના કરવી, દબાતા પગલે ચાલવું, શિયાળની જેમ ચાલવું, સિંહનું અવાજ બદલી બોલવું, શિયાળનું ગુફાને બોલાવવું. આ બધી જે એક્શન જે છે એ અભિનય સાથે બાળકો કરશે તો બાળકોને મજા પડી જશે. અહીંયા જે ડિઝાઇન આપેલી છે એ ડિઝાઇન છે એ આગળ વધારવાની છે આ રીતે.
આ રીતે આગળ વધારવાની છે. અહીંયા પ્રવૃત્તિ નંબર 7 આપેલી છે. વર્તુળમાં રહેલો અક્ષર શોધી તેના ફરતે ગોળ કરો. તે અક્ષરવાળો કોઈ એક શબ્દ 2 વાર લખો. તો અહીંયા જે અક્ષરો આપ્યા છે, અહીંયા પ આપેલો છે, તો આમાંથી અક્ષરોમાંથી આપણે પ શોધવાનો છે અને એના પર વર્તુળ કરવાનું છે. તો પ અહીંયા પરિતા, તો જે રીતે પ ઉપર વર્તુળ કર્યું છે એ જ રીતે આમાંથી આપણે શોધીશું. ત પ ન, તો અહીંયા પ છે એના પર આપણે વર્તુળ કરીશું. ચપળ, અહીંયા પ છે. પતંગ. હવે આપણે અહીંયા એક પ ઉપરથી શબ્દ લખવાનો છે, તો આપણે લખીશું ચપટી. તો અહીંયા 2 વાર લખવાનું છે, ચપટી. ત્યારબાદ આપેલું છે ડ, તો જ્યાં ડ દેખાતું હોય ત્યાં આપણે વર્તુળ કરવાનું છે. ડ, અહીંયા ડ છે, કડવું. લાડવો, ડ. વડ, ડ. આપણે ડ ઉપરથી એક સરસ મજાનો શબ્દ લખીશું, જ ડ પ. જ ડ પ. ત્યારબાદ અહીંયા આપેલો છે ત, તો અહીંયા ખાતર, ત ઉપર ગોળ કરીશું. શરબત, અહીંયા ત ઉપર. ભારત, અહીંયા ત ઉપર. કાતર, અહીંયા ત ઉપર વર્તુળ કરીશું. ત્યારબાદ આપણે શબ્દ લખીશું નવો, તો સરસ મજાનો શબ્દ છે ચા ત ક. 2 વાર લખવાનો છે, ચા ત ક. ત્યારબાદ અહીંયા હસ્વ ઈ આપેલો છે, તો હસ્વ ઈ ઉપરથી જે શબ્દો છે ઇમારત, એમાં આપણે ઈ ઉપર વર્તુળ કરીશું. અહીંયા આપેલું છે ઈરાક, એના ઉપર આપણે વર્તુળ કરીશું. ઈનામ, આ છે હસ્વ ઈ. અહીંયા આપણે નવો એક શબ્દ હસ્વ ઈનો લખીશું, તો એ બનશે શબ્દ ઈ લા જ. અહીંયા પણ લખીશું ઈ લા જ. આ સિવાયના ઈગલ છે, ઈસમ છે, ઈમેલ, ઇથેનોલ, આ બધા શબ્દો બની શકે ઈ ઉપરથી, હસ્વ ઈ ઉપરથી. અહીંયા આપેલો છે ઈ, મોટો ઈ એટલે કે દીર્ઘ ઈ, તો એના ઉપરથી છે ઈડલી, ઈ. ઈરાન, ઈ. ઈદ, અહીંયા ઈસ. એ ઈ જે છે એ થોડુંક લાંબુ બોલવાનું આવશે આમાં, કારણ કે દીર્ઘ ઈ છે એટલે. અહીંયા આપણે લખીશું નવો શબ્દ માણસાઈ. માણસાઈ. ત્યારબાદ અણ આપેલો છે, અહીંયા છે પણછ, તો અણમાં વર્તુળ કરીશું. અહીંયા બાણ, અહીંયા વર્તુળ કરીશું. અહીંયા ખમણ, અણ. અહીંયા રણ, આપણે અહીંયા લખીશું રક્ષણ, રક્ષણ, રક્ષણ. પ્રવૃત્તિ નંબર 8 આપેલી છે, અક્ષર થપ્પો રમો. તો એકમ 2ની જેમ પ્રવૃત્તિ કરાવો. આ વખતે આપણે પડ તણ એ અક્ષર લેવાના કહ્યા છે, તો પડ તણ અક્ષર લઈને આપણે અક્ષર થપ્પો રમત રમાડવાની છે. અહીંયા પ્રવૃત્તિ નંબર 9 આપ્યું છે, તીરની નિશાનીની દિશામાં આંગળી ફેરવો. તો જે રીતે અહીંયા પ લખ્યો છે, અહીંયા તીર આપેલું છે, એ તીરની દિશામાં એટલે કે આ રીતે પ બનાવવાનો છે. તો તીરની જે દિશા જે છે એ રીતે આપણે આંગળી ફેરવવાની છે. આ રીતે પ, અહીંયા છે ડ, અહીંયા ત, અહીંયા અણ. અહીંયા નીચે આપેલું છે 5 નંબરમાં હસ્વ ઈ, તો આ રીતે આંગળી ફેરવવાની છે. અહીંયા 6 નંબરમાં આપેલું છે દીર્ઘ ઈ, તો આ રીતે આંગળી ફેરવવાની છે. અહીંયા પ્રવૃત્તિ નંબર 9 માટે સૂચનાઓ આપેલી છે કે
આંગળી મૂકીને એક એક અક્ષર મોટેથી બોલાવો. ત્યારબાદ તમે જે અક્ષર બોલો વિદ્યાર્થીઓને તેના પર આંગળી મૂકવા કહો. જે આપણે અક્ષર બોલીએ તેના પર વિદ્યાર્થીઓ આંગળી મૂકશે. તમે કોઈ એક અક્ષર પર આંગળી મૂકી તેનો સાચો ખોટો ઉચ્ચાર કરો. જો એ સાચું હોય તો વિદ્યાર્થીઓ નમસ્તે કરશે અને ખોટું હોય તો સલામ કરશે. જે રીતે આગળ આપણે પ્રવૃત્તિ કરાવી છે એ જ રીતે. ચોથા નંબરનું છે હસ્વ ઈનો ઉચ્ચાર નાનો અને દીર્ઘ ઈનો ઉચ્ચાર લાંબો કરવાનું ધ્યાન રાખો. તો હસ્વ ઈ જે કરવાનું છે એનો ઉચ્ચાર છે એ થોડોક નાનો થશે. માનો કે ઇમારત, ઈરાક, ઈયળ, તો એ રીતે ઉચ્ચાર નાનો થશે. અને દીર્ઘ ઈ જે છે એનો ઉચ્ચાર જે છે એ લાંબો થશે. ઈડલી, ઈરાન, ઈદ, માણસાઈ, આ રીતે એનો દીર્ઘ ઈનો ઉચ્ચાર છે એ લાંબો થશે. હવે જે તે અક્ષરનો નંબર બોલો વિદ્યાર્થીઓ તે અક્ષર બોલે. તો અહીંયા જે નંબર આપેલા છે એ નંબરમાંથી આપણે કોઈ પણ એક માનો કે બોલીએ આપણે 3, તો 3 નંબરમાં ત છે તો બાળકો છે એ ત બોલશે. ત્યારબાદ વિદ્યાર્થીઓ તે અક્ષર બોલે. છઠ્ઠું છે તેના અક્ષરોના નંબર આ રીતે બોલો 1, 4. તો અહીંયા 1 નંબરમાં પ આપેલો છે અને 4 નંબરમાં અણ આપેલું છે તો બાળકો બોલશે પણ. આ રીતે પ્રવૃત્તિ સરસ મજાની છે એ કરાવવાની છે. પ્રવૃત્તિ નંબર 10 આપેલી છે જુઓ અને લખો. 3 વાર બોલો પડ પીડી તીણી. હવે તીરની નિશાની મુજબ પેન્સિલને ચલાવો. આખો આકાર દોરાઈ ન જાય ત્યાં સુધી પેન્સિલ ઉપાડ્યા વગર આગળ વધો. કોઈ એક આકારમાં પેન્સિલ ઉપાડવી પડશે. તે કયો અક્ષર છે તે કહો. તો અહીંયા પડ હસ્વ ઈ અને દીર્ઘ ઈ આપેલા છે. તેમાં જો પ લખવામાં આવશે તો આપણે પેન્સિલ ઉપાડ્યા વગર પ લખી શકાશે. ડ છે એ પેન્સિલ ઉપાડ્યા વગર લખી શકાશે. ત છે એ પણ પેન્સિલ ઉપાડ્યા વગર લખી શકાશે. પણ જે અણ છે એમાં આપણે ફરજિયાત પેન્સિલ ઉપાડવી જ પડશે. તો જે આ અક્ષર જે અણ જે છે એ પેન્સિલ ઉપાડવી પડે એવો અક્ષર છે. અહીંયા નીચે આપેલું છે આગળ વધારો. તો અહીંયા જે પેટર્ન આપેલી છે એ આગળ વધારવાની છે. અહીંયા આ રીતે છે, ઉપર છે, પછી નીચે આવે છે એ રીતે. અહીંયા આ રીતે લેવાનું છે, ત્યારબાદ ઉપર જશે. આ રીતે સરસ મજાની ડિઝાઇન તૈયાર થશે. આ રીતે આ ડિઝાઇનને આગળ વધારવાની છે. અહીંયા પ્રવૃત્તિ નંબર 11 આપેલી છે જોડીમાં કામ કરો. મિત્રના જમણા ગાલ પર આંગળી વડે કોઈ એક અક્ષર લખો. તમારો મિત્ર તમારા ગાલ પર લખે ત્યારે તેણે અક્ષર બરાબર લખ્યો કે નહીં તેનું ધ્યાન રાખો. બરાબર ન લખાયો હોય તો ફરીથી લખવા કહો. આ એક સરસ મજાની જોડીમાં પ્રવૃત્તિ કરવાની છે. મિત્ર છે એ બીજા મિત્રના ગાલ પર એક અક્ષર લખશે અને ત્યારબાદ કયો અક્ષર લખ્યો છે એ બીજા મિત્રએ કહેવાનું છે. અહીંયા પ્રવૃત્તિ નંબર 12 આપેલી છે કાગળ પર નીચેનામાંથી કોઈ 2 અક્ષર રેતી કે ઝીણી માટી વડે ચોંટાડી લાવો. તો આજે પડ તણ હસ્વ ઈ અને દીર્ઘ ઈ એ જે અક્ષરો છે એ કાગળ પર ઝીણી માટી કે ઝીણી જે રેતી આવે છે એ રેતી વડે ચોંટાડી લાવવાના છે. અહીંયા તમારું નામ લખો. જે અહીંયા નામ હોય એ નામ લખવાનું છે. વિદ્યાર્થીનું નામ આવશે અહીંયા. પ્રવૃત્તિ નંબર 13 વાંચો. બોર્ડ પર લખો. બાળકોને મોટેથી વાંચી સંભળાવો અને ઝીલ વાંચન કરાવો. આ વખતે પાઠ્યપુસ્તક બંધ રખાવવું. પછી પુસ્તક ખોલવાનું કહી વારાફરતી તેમને મોટેથી વાંચવા કહો. તો આ વાંચનની જે પ્રવૃત્તિ છે એ કરાવવાની છે. બાળકોને પહેલાં વાંચી સંભળાવવાનું છે, ત્યારબાદ એનું ઝીલ વાંચન કરાવવાનું છે અને ત્યારબાદ પાઠ્યપુસ્તક બંધ રાખીને આવવાનું છે. અહીંયા આપેલું છે દીપક નિસરણી દોરે છે, સિપાઈ તીર તાકે છે, વીરા દીપક સિતાર વગાડ, તારા પછી જીગરનો વારો, બકરીની વાત રવિવારે કરીએ, જવારા પર કીડી પડી, પાણી પીપમાં પડે છે, સીતા દાણા વેરે છે. તો આપણે આ પ્રવૃત્તિ સરસ મજાની છે એ પણ કરાવવાની છે. વાંચો પ્રવૃત્તિ. પ્રવૃત્તિ નંબર 14
આપેલા ચિત્રોનું શબ્દચિત્ર છૂટું પડી ગયું છે. તેના ટુકડા થયેલા આકાર ઓળખી કાઢો અને આખો ચિત્ર શબ્દ બનાવીને લખો. તો અહીંયા ચિત્ર જોવાનું છે અને અહીંયા ચિત્રનું જે શબ્દ કાર્ડ છે એ જુદું જુદું થઈ ગયેલું છે. તો આપણે મદદ કરીશું અને જે શબ્દચિત્ર છે એ બનાવવાનો છે. અહીંયા જે છે એ પાપડ છે, તો અહીંયા પાપડ આ રીતે અહીંયા લખીશું પાપડ. ત્યારબાદ નીચે આપેલી છે ચિત્ર છે નિસરણી, તો અહીંયા છે નિસરણી. અહીંયા આપણે લખીશું નિસરણી. ત્યારબાદ અહીંયા પગનું ચિત્ર આપેલું છે, તો પ અને ગ, પગ. તો અહીંયા આપણે લખીશું પગ. નીચે ફૂટરમાં આગળ વધારો, તો આ જે પેટર્ન જે છે એને આગળ આ રીતે વધારવાની છે. આ રીતે આગળ વધારવાની છે. પ્રવૃત્તિ નંબર 15, ચિત્ર જોઈ ચોકઠામાં અક્ષર જોઈ શબ્દ પૂરો કરો. તો અહીંયા ચિત્ર જોવાનું છે, તો અહીંયા જે અક્ષર ઘટતો હોય તે લખવાનો છે. અહીંયા ચિત્ર છે દાડમનું, તો અહીંયા આખું દાડમ લખેલું છે. અહીંયા ચિત્ર આપેલું છે કાન, તો અહીંયા ઘટે છે કા, કાન. અહીંયા ચિત્ર છે કાતરનું, તો અહીંયા ત અને ર આપેલો છે. અહીંયા આપણે આગળ કા લખીશું એટલે કાતર બની જશે, કાતર. અહીંયા કેરીનું ચિત્ર આપેલું છે, તો અહીંયા રી તો આપેલો જ છે, તો અહીંયા આપણે કે લખીશું, કને એક માત્ર કે. અહીંયા બકરીનું ચિત્ર આપેલું છે, તો અહીંયા ક અને રી આપેલું છે. અહીંયા આપણે માત્ર બ લખીશું એટલે બકરીનું આખું નામ બની જશે, બકરી. અહીંયા ચિત્ર આપેલું છે તાવડીનું, તો અહીંયા વડી લખેલું છે. અહીંયા આપણે તને કાનો તા કરીશું, તાવડી. અહીંયા ચિત્ર આપેલું છે નાકનું, તો અહીંયા આપણે નીચે ક લખેલો છે, અહીંયા લખીશું ના, નાક. અહીંયા ચિત્ર આપેલું છે બતકનું ચિત્ર છે, તો અહીંયા આપણે લખીશું બકરીનો બ, બતક. અહીંયા જે બેન છે એને સાડી પહેરેલી છે, તો અહીંયા આપણે લખીશું સા, નીચે ડી આપેલો છે, સાડી. અહીંયા કાકડી છે, જે ચીબડા આવે છે તે કાકડી, તો કાકડી જે છે અહીંયા લખીશું આપણે કને કાનો કા, એટલે બની જશે કાકડી. નીચે ફૂટરમાં ઘૂંટોની પ્રવૃત્તિ આપેલી છે, એને આપણે ઘૂંટવાની છે આ રીતે. અહીંયા પ્રવૃત્તિ નંબર 16 આપેલી છે, ઓળખી કાઢો. તો વર્ગના 5 જૂથ પાડો. દરેક જૂથને વર્ગની વસ્તુઓ જેમ કે પ્રાણીઓના નાના રમકડા, પેન્સિલ, બટન, ડસ્ટર, પાંદડું, લખોટી એમ 5 થી 7 વસ્તુઓ આપો. આ વસ્તુઓ ખોખામાં કે થેલીમાં રાખવા કહો. હવે જૂથના સભ્યો વારાફરતી થેલીમાં અથવા ખોખામાં હાથ નાખી વસ્તુ ઓળખશે. પોતે ઓળખેલી જે વસ્તુ છે એનો જૂથ નેતા જે હોય એને કાનમાં કહી દેશે. આ રીતે જૂથના બધા સભ્યો રમત રમે. જૂથની વસ્તુઓ બદલીને પણ આ રમત ફરીથી રમી શકાય. જે રીતે પહેલાં જૂથને માનો કે આ બધી વસ્તુ આપણે આપી છે, એ જ વસ્તુ પછી બીજા જે જૂથ છે એને આપીને વારાફરતી બધી જ વસ્તુઓનું અલગ અલગ આપીને પણ બાળકોને આ રમત છે એ રમાડી શકાય. અહીંયા 17 નંબરની પ્રવૃત્તિ આપેલી છે, વાંચો જોડો. તો અહીંયા જે વાક્યો આપેલા છે એ વાક્યો છે એ બાળકો વાંચશે અને ત્યારબાદ સામે જે ચિત્રો આપે છે એ ચિત્રોની સાથે જોડવાનું છે. પહેલું છે બા પાપડ આપે. તો આમાં જોવાનું છે પાપડનું ચિત્ર ક્યાં છે, તો અહીંયા જે પાપડનું ચિત્ર છે એની સાથે બાળકો છે એ જોડશે, અહીંયા પાપડ સાથે. ખાલી જગ્યા પાણી પર તરે. તો આમાં વસ્તુ કઈ આપેલી છે પાણી પર તરે એવી, તો કે અહીંયા જે નાવડી જે છે એ પાણી પર તરશે. તો અહીંયા આપણે લખીશું નાવડી.
પાણી પર તરે. અહીંયા આપણે જોડીશું. સગડી ગરમ છે. અહીંયા સગડી અહીંયા આપેલી છે, તો સગડીની સાથે આપણે જોડવાનું છે. સગડી ગરમ છે. ત્યારબાદ છતના પતરે ખાલી જગ્યા રમે. તો છતના પતરે ખાલી જગ્યા રમે. તો આ જે પક્ષી છે એ છતનું જે પતરું હોય ત્યાં રમે. તો અહીંયા લખીશું આપણે કાબર. પક્ષીનું નામ છે કાબર. કાબરને અહીંયા જોડીશું સાથે. ત્યારબાદ કાકડી પાણીદાર છે. અહીંયા ઉપર કાકડીનું ચિત્ર આપેલું છે, એની સાથે જોડવાની છે. કાકડી પાણીદાર છે. રાણીની સાડી સરસ છે. નીચે અહીંયા રાણીનું ચિત્ર આપેલું છે, એની સાથે જોડીશું. રાણીની સાડી સરસ છે. તારી પાસે રાતી પેન છે. તો અહીંયા ચિત્ર જોઈશું તો અહીંયા લાલ કલરની એટલે કે રાતી પેન છે. તો અહીંયા ટપકું કરીશું અને અહીંયાથી એની સાથે જોડવાનું છે. રાતી પેન છે તેની સાથે. અહીંયા છેલ્લું આપેલું છે ડાળ પર કાગડો પણ છે. તો અહીંયા કાગડાનું જે ચિત્ર છે એની સાથે આપણે જોડીશું. ડાળ પર કાગડો પણ છે. ત્યારબાદ નીચે ઘૂંટોની જે પ્રવૃત્તિ આપેલી છે એ ફૂટરમાં કરવાની છે. એક્ટિવિટી નંબર 18 સાંભળીએ, લખીએ, વાંચીએ. તો અહીંયા આપેલા અક્ષર પહેલાં છૂટા અને તરત જ ભેગા વાંચી સંભળાવો. જેમ કે જા મજા. ત્યારબાદ બોક્સમાં આપેલ શબ્દ, તો અહીંયા જે અક્ષર આપેલા છે એ પહેલાં આપણે વાંચી સંભળાવવાના છે. તો અહીંયા આપેલું છે પા અને અહીંયા આપેલું છે કી. તો બંને તરત જ ભેગા થતાં પાકી બનશે. અહીંયા અક્ષરો અલગ અલગ વા અને અણી આપેલા છે, બંને સાથે થતાં વાણી. અહીંયા આ જે છે વાણી એ ત્યારબાદ લખવાના છે એટલે કે ઘૂંટવાના છે. વાણી. એ જ રીતે અહીંયા રા અણી રાણી શબ્દ બનશે. સા અક્ષર અને ડી અક્ષર બંને અક્ષરને ભેગા થતાં સાડી બનશે. અહીંયા વા અને ત બંને ભેગા થતાં વાત બનશે. અહીંયા પહેલાં આપેલું છે કી. સા અને ન તો કિસા ન કિસાન બનશે. અહીંયા નીચે આપેલું છે નાવડી. નાવડી. તો અહીંયા બનશે શબ્દ નાવડી. અહીંયા છે બા, ત્યારબાદ જ અને રી. આ રીતે શબ્દો અક્ષર આપેલા છે, એ અક્ષરમાંથી અહીં શબ્દ બનશે બાજરી. અહીં પ્રવૃત્તિ નંબર 19 આપેલી છે. તમે તમારા મિત્રને ઓળખી કાઢો છો ને? અહીં પણ સરખા શબ્દ ચિત્ર ઓળખી કાઢો ને તેમને જોડી દો. અહીંયા જે રીતે પરાગ અહીંયા શબ્દો લખેલા છે એ જ રીતે અહીંયા પણ લખેલા છે, તો એની સાથે જોડવાના છે. પાપડી. તો એવો શબ્દ ક્યાં છે? તો કે અહીંયા છે, એની સાથે અહીંયા જોડવાનું છે. બાણ અહીંયા જોડવાનું છે. બાણ. આગગાડી. તો અહીંયા આપેલું છે આગગાડી. ઈનામ અહીંયા ઈનામ. ઈનામની સાથે જોડીશું. ઈજનેર અહીંયા આપેલું છે, તો ઈજનેરની સાથે જોડીશું. ઈજનેર. નીચે પ પર ગોળ કરો. અહીંયા જ્યાં જ્યાં પ દેખાય તેના પર ફૂટરમાં ગોળ કરવાનું છે. તો મિત્રો એક્ટિવિટી વધારે હોવાથી વિડીયો લાંબો ન થઈ જાય તે માટે ભાગ 1માં આટલી પ્રવૃત્તિ આપણે લીધી છે. આગળની પ્રવૃત્તિ જોવા માટે ભાગ નંબર 2 જોવા મળશે તમને. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, જય ભારત. આભાર દોસ્તો.